આખા વર્ષ દરમિયાન ઘણી બધી વાર આપણી સાથે એવું બનતું હોય છે કે આપણી બેન જયારે રસોડામાં જતી હોય ને તો આપણે એને કહીએ કે બેન જરા પાણીનો ગ્લાસ ભરતી આવજો ને, બહાર આવે એટલે. સ્ટોરરૂમમાં જાય છે તો નાસ્તાનો ડબ્બો લેતી આવજો ને. પણ 6 મહિના પહેલા 2 મહિના પહેલાની બધી જ ભૂલો આપણને ગણાઈ દેશે આપણી બેન. અને હોશિયાર અને એક્સપર્ટ તો એટલી ને કે છેલ્લે પાણીનો ગ્લાસ નહીં લાવે એટલે નહીં જ લાવે, એની ગેરંટી આપણી. પણ અત્યારે બેન આપણા હાથમાં આવી છે. કેમ ખબર છે? રક્ષાબંધન આવી રહી છે. ક્યાં જશે? અત્યારે તો એને આપણી જરૂર છે, આપણી. હમણાં તમે એમ કહેશો ને કે બેન રસોડામાં જાય છે તો પાણીનો ગ્લાસ ભરતી આવ, તો ભાઈ શરબત પણ બનાવશે ને ચા પણ બનાવશે તમારી માટે. અને સ્ટોર રૂમમાંથી એમ કહે ને નાસ્તો લેતી આવ, તો નહીં, નાસ્તો નહીં લાવે, તમારા માટે ગરમા ગરમ મેગી પણ બનાવશે. એટલી બધી બેન હોશિયાર હોય ને આપણી કે આપણે ન માંગીએ ને એ પણ આપણને આપવા લાગે. કારણ કે એને અત્યારે આપણી જરૂર છે. રક્ષાબંધન આવી રહી છે, મોટા મોટા કવરની આશા છે આપણી પાસેથી. જો તમારી બેન તમારી સાથે આવું કરતી હોય ને તો હમણાં ને હમણાં એને શેર કરજો અને એને ટેગ કરજો અને કહેજો કે હવે મારો વારો છે, તારો નહીં. સાચું ને?